જો કેવડી મોટી કેરી સકુબેન લઈને બેઠા છે 40 કિલો કાસરી છે તો બેન સાખીને કહેવાનું છે કે હેની છે હાલો સાખો તો હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને દાદાથી તો અત્યારે કાંઈ બ્લોગ બનાવવાનો વારો મારો પડી ગયો છે આજે કામમાં નવરીની જ થઈ હું અત્યારે ઘરે આવ્યો છું બપોરે કેટલા વાગ્યા તો 1 વાગ્યે બ્લોગ ચાલુ કર્યો છે મેં અત્યારે અને ખુશીબેનને તાવ આવી ગયો તો ખુશી મને કહે પપ્પા મને તાવ આવી ગયો છે તો મારે હાટું બિસ્કિટ લેતા આવજો મેં કીધું વાંધો નહીં હાલો બિસ્કિટ લેતો આવું છું તો ખુશી હાટું બિસ્કિટ લેવો 20 હા ખુશી હાલે હા ખુશીબેનને ખાવા હતા કા તો આવ્યો તો કે હું ખાવાનું કરી નાખું છું ફરાળ તમારે હાટું પણ તો હું એકાદો ચવડો લેવો છું ખુશી ખાઈ બને હું ખુશાલી બે તૈયાર થઈ ગયા છે ને સાઈસી માર્કેટમાં કપડાં લેવા છે ને ખુશી તારે કપડાં લેવા છે જાવ છે ને દેવમાં જાવ છે હાલો ભાઈ હું ખુશી જાય છે માર્કેટમાં કપડાં લેવા કા માર્કેટમાં આવી એટલે ખુશી બેન જો કા ખુશી હું લીધું તે ચા ભાઈ પણ વેચતા હતા બેન લીધું ખુશી કા ખુશી લીધું ને જમવા હું બનાવ્યું ખબર છે મગનું શાક બનાવવાનું છે શાક વઘારવાનું બાકી છે રોટલા છે ને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને આપણે છે ને ખેની કાસરી લઈ લીધી ખબર કોઈ દી ખાધી ન હોય ને એવી કે કેરીની કાસરી તળવાની છે હાલો કન્ટિન્યુ જો આપણે જો કેરીની લાઈવ તમને લોકોને બતાવી દઉં લાઈવ બતાવી દઉં જો કેરીની કાસરી છે ને કેવી થાય છે અને કોને ખાધી છે ને જરાક કોમેન્ટ કરીને કહી દેજો પાછા મળી ગઈ કેરી કાસરી મસ્તની છો કેરીની કાસરી એટલી જો કોઈ ન ખાધી હોય ને એવી કોઈ દી ન ખાધી હોય એવી કેરીની કાસરી બોલો પહેલી વાર મેં ક્યાંય સાંભળ્યું નથી કે ભાઈ કેરીની કાસરી થાય એટલે મેં છે ને ફાઇનલી કેરીની કાસરી બનાવી બોલો જો બાજરાના રોટલા ભાઈ છે ને એ કડકડિયા રોટલા ખાય છે ભાઈ એટલે સારું કડકડિયો રોટલો જો નરેશ હાટું અહીંયા કોણો રોટલો અમારે છે ને શું કહેવાય કે કોઈ કડકડિયા રોટલા ન ખાય ને મારે છે ને કેરીની કાસરી શાકતા ચાલો જમવા બે ગયા છે નરેશ ને શું કહે કે ભાસભાઈ બે આવી ગયા જમવા અને ભાસભાઈ હું લાવ્યા ખબર ખુશી હાટું આ કાયતરા લાવ્યા છે ખુશી ગોરા સાંભળીના કાયતરા લાવ્યા છે ભાસભાઈ કારખાને જ લાવે એ કાસરી છે તો બેન સાખીને કહેવાનું છે કે હેની છે હાલો સાખો કોને ખબર પડે છે જવું છે કોઈ દી નથી ખાધી તમે કોઈ બોલો કોઈ દી ખા નહીં અલગ હશે કોઈ દી ખાધી જ નહીં કોઈ નહીં ખાધી હોય કેરીની કોઈ કેરીની કાસરી નહીં ખાધી હોય મેં કેરીની કાસરી બનાવી મેં કોણ વર્તે છે જોવાનું છે આપણે હાલો કેરીની કાસરી કેવી છે બાબા સુપર છે હાલો ખાટી મીઠી કેરીની કાસરી ખાવા શું કાંઈ નરેશને જ નહીં હાલે અમારા ભાવભાઈને હાલ છે કેરીની કાસરી અને આ ગોયા સાંભળીના કાયતરા જો આમ બહુ ખાધા કા ભાવ ભાઈ રાખતા વાડી હતી આમ જો વેળા ફેમિલી 5 વાગ્યા ને 5 નહીં આમ કે 6 વાગ્યા એટલે ભાવભાઈ જાય કાયતરા પીડા હોય ને બધા વીણી આવે અને આખો દી બેઠો ખાય પણ દે નહીં વા જો કોઈને હા કારણ કે પેલા ભાવભાઈ જતા નહીં હવે ભાવભાઈ શું કહેવાય કે બધા હાટું લેતા આવે છે તો એ શું કહેવાય નાના હતા કે નહીં હાલો ફેમિલી છે ને શું કહેવાય કે હુતા બ્લોગ શું કહેવાય ક્લિપ મારી જો મેં આંખ છે ને આ હોજી વિશે આમ પોટો આવી જશે નરે છે હે આ છું બકડી ગઈ એક આ કામ કરીને ખોલે છે બાકી તો જા મને બહુ દુખે છે બહુ દુખે છે આઈમાં દુખતું તો આંખ છે ને એટલી ઓછી ગઈ છે મારે હા અને છે ને ગોંઠે દવાખાને જવાનું છે પણ હતા નરેશ પોપટો આંજીને ગયા છે નરેશ કાકુશી પપ્પા પોપટો આંજીને વ્યસ્ત તો હાલો ફેમિલી ઘડી છે ને પોપટો આવી જશે એટલે ઘડી ખુઈ જવાનું પછી ઉઠીને શું કહે કે બ્લાઉઝ સીવવાનું છે આપણે જે હોય એ તો પૂરું કરવું જ પડે હા હાલો 4 વાગે આપણે જવાનું છે દવાખાને જવાનું છે શીબેન છે ને અમારા ઉઠી જશે ને પોપટો આંજી ભૂઈ ગઈ હતી ઉઠીને પછી શું કહેવાય કે બ્લાઉઝ સીવવું એક બ્લાઉઝ જો બધા લીરા પડ્યા કે નહીં જો એક આ બ્લાઉઝ સીવવું એને છે ને ગાજ બટન કરાવવાના છે ગાજ બટન કરાવીને એ લોકો સાંજે લેવા આવવાના છે તો હાલો સિવાય ગયું ગાજ બટનમાં નાખતા જ આવીએ ને જો આપણે આંખ છે ને મારે ભાઈ બહુ દુખે છે આંખની વાત પૂછોમાં તો શું કહેવાય કે કન્ટિન્યુ રોજ આવવાનું છે મારે દવાખાને ખુશીબેન મારે શું કરે ખબર છે મોજરી પહેરે જો કા મને વાગ્યું છે ખુશી કે અહીંયા હું છે
કાંઈ નહીં હાલો ઠંડુ ઠંડુ થોડું પાણી પી લેવી. ચાલીની કિલો જો કેવડી મોટી કેરી સકુબેન લઈને બેઠા છે. ચાલીની કિલો કા સકુબેન કેવડી કિલાની છે એમ કે છે કેરી ખખડે છે. સકુબેને કિલાની કેરી લીધી. 1 કિલાની થઈ ને સકુબેન? 1 કિલાની કેરી થઈ. બોલો જોઈએ આ છે ને એ 2 કિલાની થાય એમ કે છે ને બોલી 1 કિલો કિલાની કેરી હતી. જો સકુબેન કટિંગ કરાવે છે. ગોઠલું નીકળ્યું કેરી ખાન ચાલુ કરી દીધું. કેરી ખાઈ છે હજી તો સુધારી નો હે બહુ ખાટી. વિનંતી કે આમ આદમી પાર્ટીના શિક્ષિત અને આમ આદમી પાર્ટી એવા ઉમેદવારો ઉતાર્યા છે કે જે સુરતની જનતાનું ભલું કરે, સુરતની જનતા માટે સારામાં સારું શિક્ષણ આપી શકે, આરોગ્યની સુવિધા આપી શકે. જમીન નવરા થઈ ગયા અને તમને લોકોને ખબર હતી ને હું કહે દવાખાને ગઈ હતી. હા દવાખાને જઈ કે આમને માઇક નહીં હારી થાય કે તું દવાખાને જઈએ તો સારી થાય ને ફેમિલીને ખબર જ છે બધા. દવા મેં પી લીધી ને જો હોતો હું કહે કે ઉતરી જો ઘણો ખરો ઉતરી હા, ગયો. નકા તો આખામ શું કહેવાય દુખે. મને એમ તો આજકાલ વિડીયા નહીં ઉતાર્યા કે આ ખોદવાડીને બેઠી છે. હા પાછા બધા કોમેન્ટ આવે કે બેન તમારા આંખમાં હું છું એટલે એવું થાય ને જો દવા હાસી લઈ આવીશું. દવા દીધી દવા લેવી પડે ને. આમાં છે ને પૂછા પેટની છે ને 3 ટીકડી તો પૂછા પેટની છે. કાંઈ નહીં હા અને 1 ટીકડી પેલા છે ફોન આવ્યો મારામાં કે આંખ બહુ દુખે છે, ફોટકી થઈ છે, હું મેડિકલમાં લઈ આવું કે આંખમાં નાખો ટ્રીટમેન્ટ. મેં ટ્રીટમેન્ટ સારો નહીં કરું. તારા દવાખાના બતાવી જાય પછી તને જે દવા આપે ને એ પીએ એટલે હા સુધી ફેર પડી. કારણ કે દવાખાનેથી મને શું કહે કે ટીપા ન અપાય કે આઈસનું રિક્સ નહીં દેવાનું. હા. દવા આપી એટલે એનાથી તમને કે રાહત રાહત થઈ મળે. જાય. કાંઈ નહીં હાલો જો સારું થઈ ગયું ને કાંઈક મજા આવે છે. નરેશ છે ને બપોરે ગયા ને તે કોક તો આંજીને ગયા હતા. હા ફક્ત બપોર હુઈ જાય કે ઠામડા સુઈ જાય બેસતા પછી જ્યારે ઉઠ ને 4-5 વાગે તે દવાખાને જાય અને કે બહાર નીકળતી કે આંખે થઈ જાય એમ કે. અને કાંઈ નહીં હાલો ફેમિલી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા ને હમણાંથી તમારો કોઈનો સપોર્ટ મળતો નથી એટલે સપોર્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળશું આવા નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.